મોર્નિંગ જય માતાજી. આજ તો મેં મારા માસીના આલેલો ડ્રેસ પહેર્યો છે અને ગાઈસ કપડો તાર ઉપર નહીં માતો ને તે વળી નેચર લઈને આવી મારા મમ્મીને જોવા સોફા બોફા તો મેં ક્લીન કરી દીધા પણ નસીબ તો આવી જઈશ ઘેર આજે. પપૈયું પડીશું બપોરે કાપીશું ચા મેકી તો હમણાં. અને ગાઈસ હું તો મને મારું લુક બતાવું જો દેખાય તો ઘઉં ચોખા પડ્યા છે ગાઈસ. ઘઉં ચોખા કંટ્રોલના સાફ કરવાના મેં નહીં આવતો. અમારા ઓયડાનો પડદો આમ બધા બતાવતી નહીં પણ આજ જોઈ લો કેવું લાગે સ્ટ્રેસ મારો. દેખો ગાઈસ મારી માસીએ મને 2 ડ્રેસ આપ્યા છે. એક બીજો છે એ મેં મૂકી દીધો પહેરી સીધા બતાવીશ. ગાઈસ અમદાવાદ 2 દિવસ રહીને આવ્યા. મુનમાં મમ્મી 2 માપા ઘેર આવી જાય એટલે મેં આવી જાય નકર ના આવત તો તરત વડોદરા ઓટો મારી આવત 2 દાડા પણ ઠેકાણો ના પડ્યો એટલા માટે. આમ ગાઈસ ડેલી બ્લોગ દેખો અને આજનો બ્લોગ જે મેં મૂક્યો છે ને એ બીજી એપ્લિકેશનમાં અને તે કરીશ અપલોડ. જોજો સારું રિઝલ્ટ હોય તો કહેજો પછી એમ જ કરીશ. ઓકે મળીએ થોડીક વાર રહીને. ના મળીએ ઘડીક વાર રહી બે કરતા જગ ભર્યો ગાઈસ. બધું જેટલું બધું કર્યું ફ્રીજ હજુ ધોવો પડશે. ફ્રીજ સારું ગંધાતું થઈ જશે. દીવાબત્તી બી થઈ જઈશ. કશું લા નહીં ખાલી નીમ પડી છે બધું અમદાવાદની. કશું લા નહીં લાવું તો પણ ના ના કશું નહીં. પકોડી લાવ્યા માસીને તો નહીં બનાવીશું કેદા બતાવીશું. ઓકે અને તેમાં મમ્મી તો મિક્સ શાક લાવી છે, હળદર લાવી છે, મૂળો લાવી, ગાજર તો દેખો. મારો બ્લોગ ચાલુ છે હું દેખું છું. बटाकान साग न बाजू रोटला बना समार करे. देखो माँ मम्मी तो किससे ऐसे करके इससे कर रही है गाइस. बटाकान साग न बाजू रोटला ता खासू फटफट बनी गया ने ऊपर साल से मूकी सीता અને ગાઈસ ફોનમાં ચાર્જિંગ નહીં અને ઘરે ભરાવું કાઢું. અમારા ઘેરે ગુલદસ્તા બહુ સી પણ ગોઠવ્યા નહીં. શું કરવાના? ટીવી અમારે ટીસી આ બધી દૂર અમે 2 દિવસ ઘરે નહીં ને એટલે આવી જશે. નકર ના હોય કઈશ ગાપો મારો ઉપર. देखो गाइस माँ मम्मी मोत दो मैं भी दो मैं नवो ड्रेस पहर्यो છે આ તો ચલો મળીએ. શાક પછી છાશ ગોળ કચુંબર બાજીનો રોટલો. મારી મમ્મી બે જઈ આ બધો કચરો પિત્તલે બે જઈ. અને ગાઈસ મેં મોતું તો સંતે હતા ખાવામાં બાલ ના આવે એટલે આવું વાળી બાલે મારા બાલ કેટલા બધા ઉતરે છે બોલો. મારી મમ્મી હળદર નમખસ કાચની બહેણી હળદર લીંબુ મીઠું એવું પછી ખાવાનું મસ્ત લાગે. તો બેન શીખો 27 જેવું થયું છે. કપડાં લેવા જવાનું છે અને સોનલબેન તો સૂઈ ગયા છે. મારી મમ્મી કાંઈ તે કપડો લેવા જાઉં છું. આ તો કપડો બતાડશું જો અડધો લાવીશું. વધારે અડધો લાવી દઉં. લીલો હશે તો પછી અડધો મોઢા લેવા જઈશ. કારણ કે તો બહુ બધું પડે શું મોઢાનો ઉટકારો ગાઈસ. તીખો દેખો હાલના તો વય હુકમ્યા શું. મારો તો નાઇટીન ડ્રેસ ના ઓવરલોડ કપડાં છે આજે. ચલો કપડો લઈ લઈએ પછી મળીએ. ઓકે ડબલું લાંદો ભૂલી જ જાય પીનોનું હે
તો બાકી જ નહીં મેરી માં મમ્મી કપડો લેવા મૂકવાનું. ચલો ગાઈસ મળું થોડીક વાર. હારીએ જેવું કરસ પતંગ પતંગ. હું 2-3 દાડે આવી નહીં ને વારી દઉં આખું ધામું પણ આવતી નહીં 2-3 દાડે. અને એ ચોક તો આખું વેટાડ્યું હતું મારા મમ્મીએ બધું ખોલી દીધું હશે. ગાઈસ મળું થોડીક વાર. કેમ છો મજામાં? અમે તો બનાવીશું મિક્સ શાક. મિક્સ જ છો હો ગાઈસ. મિક્સ હું વાગ્યું? ઓહો મારા મમ્મી તો નસ ચડી જઈ ગઈ સાથની. અને ભાખરીઓ બનાવશે મારા મમ્મી. અને અમે તો તેલ બેલ નાખીને 2 જણા એવું ક્લીન માથું વાળી દીધું કમ્પ્લીટ. ક્લીન એટલે ચોખ્ખું નહીં એકદમ મસ્ત વાળી. પણ મારે તો બાલ આગળથી નેના નેના કઈ હોય તો બાલ જ નહીં. કેવું કરત બાલ આવી કર એવું થયું છે બોલો. ચલો ગાઈસ મળે થોડી વાર કારણ કે ભાખરી થઈ છે. ભાખરી ખાવી તો આવી જાઓ ગાઈસ અમારા ઘરે. ઓકે કુમકુમ ભાખરી ખાય રાત્રે કહેજો મને કમેન્ટ કરી. અને હું તો ભાખરી જ ખાઈ ગાઈસ. 365 દામ ને તે 300 દા તમારી ઘેર ભાખરી બનતી. 65 દાળ અલગ અલગ બનતું છે. મારે દાલ બાટી ખાવીશ સ્પેસિફિક કે બનાવું. મને બાફલા બાટી બનાવતા નહીં હાર્દી ગાઈસ. કોઈને આવડતી હોય તો રેસીપી કહેજો. એવી બનાવી આ ફેર તો ખારી ના બનાવતો હોય વિચારો. એટલે બાફીને પાછું તળવાનું નહીં કરતા તળેલી જ બનાવ્યું ખોટી. તળેલી જ બનાવીશ. હેલું પડે ને ગાઈસ આમ હેલું. ગોળ ગોળ ફરવું મને નહીં ગમતું. મને કોઈનો વેટ કરવો ના ગમે એવું બધું. માગનમાં સિવાય ને દીક્ષિત સિવાય મને કોઈ હાથવી જ ના આપે. કારણ કે મને એવું મગજ મેં પણ એ કંટાળી બિચારા બહુ કરે મારાથી તો કઈશ મોડું થોડીક વાર નહીં. ઓકે કોઈ કંટાળતા નહીં કઈ સારું જ રાખવું હો. આ તો ખાવાનું છસ બાપડી તો આપણું બોલે મિક્સ શાક કશું તૂટ્યું નહીં. એ તો તેલની બોટલ તોડી હતી અમે. તેલની બોટલ જેવી હતી નહીં મમ્મી? નો મજા આવી. હા ખબર છે. હાર અમે ખાઈ લઈએ ગાઈસ. તો ગાઈસ દેખો અને ગાટલો પાથરી દીધો છે. હું માનો નહીં કોદા પાથર તો મારું ગાટલું મારે ખુદ લે જવાનું. માપા તો ભાઈ મોડા પડી જાય. અને ગાઈસ મારું ગાટલું આવી ગયું છે. અને હું ચેતના લઈ જશું એ તો હું કોદા બતાવી નહીં શકું. કાં કરો મારા મોથા ઉપાડીને લઈ જવું પડે. મારા ડ્રેસ અહીં પડ્યા છું પણ મેકવાનો ટાઈમ નહીં મારા જોડે. એવું નહીં ગાઈસ. કારણ કે ડ્રેસ ને તે પેલા એ કરવાના બધા સરખા મૂકવાના એટલા માટે. ચલો ગાઈસ ઘડી વાર એને મારા ગાટલું લઈ જશું. જો બાજ્યો